પથારી થાય નહીં, આજ તમારા કપડા હેકલા હે નહીં, આજ તમારું ખાવાનું અપાશે નહીં. કાઈ વાંધો તમને જોઈ લઈ. હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે તો ખાઈ પી લીધું છે. અને આને મેં કીધું હતું કે રૂમાલ ક્યાં મૂક્યો? રૂમાલનું બધું મેં કપડાં નાવા ગયો તો મેં કીધું કપડાં કાઢી, કપડાં તો કાઢી નહીં કાઢ્યા. રૂમાલ શું કહીશ તું? રૂમાલનું મેં તને કીધું હતું ને. એ તું શું કરીશ? એ બૂટ પહેર્યું હે તે? વાહ તારું બૂટ, વાહ 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 તારું બૂટ, વાહ 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 ભાઈ, વાહ વાહ ભાઈ. એ તને રૂમાલનું કીધું તો મેં. રૂમાલ આ ત્યાં દેખાતા નથી, કેટલા બધા રૂમાલ છે અહીંયા બધા રાખેલા છે. જોલ. તમારે કોઈ પણ રૂમાલ જોતો હોય અહીંયા મળી જશે તમને. આ ડિઝાઇનમાં છે, આ ડિઝાઇન વ્હાઈટ છે, આ જૂના છે, આ નવો છે, આ એનથી નવો છે, આ બીજો ડિઝાઇન. જે જોઈએ એટલે કપડાની દુકાન ખોલી છે. આ કપડા કોણે હે આ કોણે વિખા? એ મેં આ લીધા હતા આગળ ખાલી. એમાં ડોળા હું કહે છે? મેં લીધા હતા ને. મૂકી જો હતા મૂકી જો. ડોળા નો કાઢવાના હોય એટલે તો દાદાગીરી કરે છે. તો હું મૂકવાનો જ નથી. માથા ભારે બાઈ છે, જોઈને કપડા બધા વીખી નાખ્યા છે હેઠા. જો આ માથા ભારે બાઈ કહેવાય. ન કરે, હકેલી નાખું, કાંઈ વાંધો નહીં. હું હકેલી નાખી. તારી જેવો નથી હું, તારી જેવો નથી તારી જેવો હું. હકેલી નાખી કપડા. હકલી નાખો, હકલી નાખીશ નહીં. તારે હું નાખી, તારે હકલવા દો, તારે હકલવા દો, તારે મેં નતા વીખા આગળ કપડા કોણે વીખા થા? નાખી, તારે નાખી, તારે વિખવાડો. કે આમાં બ્લોગમાં ભલે હેઠા નાખો, પછી હું તમને મોકલાવું. હવે તને તારે જાય હેઠા. હું તો મારા હકેલી મને આવડે હો હકેલ તો તારે. એ કપડા પછી પાછા ધોવા હે ને ખબર છે ને, ધોવા પડે. એટલે મારા હતા એમ મૂકી જો, નકર હજી વાહે જો ઠામડા ઢેગલો પડ્યો દેખાઈશ. તે હું છું, હું કઈ ધોઈ નહીં કઈ. એ બધાય ધોરાય, રજા આવે ને તે. હે હવે આ સંજય નો ધોવે, ખબર છે? સંજય નો ધોવે. તમે હોતી ધોવા મળે. અમારી જોડી એક તો હકવાયેલી છે. આવડે હકલતા? હા, આપણે કપડાની દુકાન ખોલવી. રવિવારી પેલા જોવાય. રવિવારી ની ફેર હોય આપણી પાસે, કપડાની દુકાનની ફેર ન હોય. રવિવારી જૂના હોય ને બધા પાસે ઘેર ઘેર ગામમાં આટો મારી બધા પાસે લઈને રવિવારી વહી જવાનું હોય. તો હાલે એમાંથી પછી જે આ બધા રવિવારી ના થાય ને, તમે આ બધા લીધા. એ તો ભલે ને અત્યારે રવિવારીમાં જઈને જૂના થઈ જાય એટલે એમ. મારા કપડા પેલા મૂકી જાવ એમ કઉ છું. તારા પેલા નહીં મૂકવાય. કેમ? તારા હું હકેલવાનો જ નથી. જો મેં મારા હકેલા પડવું ન જોઈએ, એક કપડું વ્યવસ્થિત મૂકો. હજી હરખા નથી આવે હેઠા. ન આવે, હું પાછળથી ઢાળ છે એટલે લેવા હોય ને તે આમ ઢાળ છે ને તો ઢાળ પર હરી મારા કપડા હરખા કરવા મૂકી જાવ. હું નહીં મૂકું. अरे यार कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હું નહીં મૂકી. તમારે જ મૂકવાના છે, મૂકી જો તો સારું. એ ભાઈ આપણે આ કપડા મુકાય? હા એમ છે, લોરો ના પાડે, પૂછી લે. આ કપડા મુકાય કે ન મુકાય? હેકલી નાખો કે, હેકલી નાખો કે. ન મુકાય કહી દે, ન મુકાય. તું પછી માર ખાય, પેલા તારા મામાનો વારો છે. હેકલીને મૂકી જો. મને મારી કપડા મૂકી જો હેકલીનું કૌશ સૌથી સારું છે. હું હકેલવાનો નથી. તો હવે તમારા આજથી કપડાય ધોવા હે નહીં, આજથી તમારી પથારી થાય નહીં, આજથી તમારા કપડા હેકલા હે નહીં, આજથી તમારું ખાવાનું અપાશે નહીં. તમારે જે કરવું હોય એ કરજો. ચેલેન્જ. હા, પત્ની તારા માટે એક ડાયલોગ છે. મારા ડાયલોગ નું પેલા મારા કપડા મૂકી જો. નહીં, पति ने तारे पति ની સેવા करना तेरा धर्म है. ये आपका सबसे बड़ा वहम है. वहम नहीं है, वो आपका सबसे बड़ा भ्रम है. हाँ भ्रम એટલે વહેમ ને ભ્રમ બધું એક જ થાય. ભ્રમ હું નહીં હકેલી, લે નહીં હકેલી, નહીં હકેલી. બીજા હજી બે નાખી. સેવલ પણ એક ખાવણી પીડી થી ઓલા બાવણારી લેતે તો હું હકેલી નાખી પણ ઉભી રહી ને એમ કે તાત્કાલિક આયો રે માં. હા તો હરખા હેતું જો. હકેલાઈ.
ખાલી હકેલ જો હકેલ લઈ જા જો હકેલ લઈ જા બસ આ નથી હરખી હકેલાતી મારી હાડી જેમ હતી એમ જ હોવી જોઈએ લોકો કપડા વેસવાનો નથી કાંઈ એટલે મને ખબર પડે કે હકેલ લઈ જા એટલે આપણે વીખી નાખ્યા ને તમે તમારા કપડા વીખેલા હતા હાસી વાત છે હો વીકતા કાંઈ વાર ન લાગે હકેલતા કેટલી વાર લાગે ગમે વસ્તુ વીકતા બહુ ઘડીક જ થાય હકેલતા બહુ વાર લાગે બંગલો બનાવતા બહુ વાર લાગે પાડતા કાંઈ વાર ન લાગે બે ટોટા મૂકે તો પુડિંગ વેચી જાય ઠામડા બધા તમારા હાટુ ઉતારીને રાખ્યા આ નથી હકેલવી લે નથી હકેલવાનું કાંઈ તું હકેલ લે તમારે સકલવાના છે નકર સવાર સુધી નૈયા પીડા રહે તમને સકલાવાના છે મને વાહામાં કઈ ગાળ આવે છે સાચી વાત છે હકેલ નાખવું પછી એમ સમજી જાવ તો સારું કહેવાય હકેલી નાખી મને આવડે તો તારે હું હકેલી નાખી હકેલવાસ પડે ને તમને ખબર છે હું હાલત થાય પછી હાલત કાંઈ ન થાય ખાવા વાટકો ચડે ની સા ચા છે એ ખબર હોય ની બધી પછી ખબર પડી જાય કપડા ધોવાના છે કઈ ધોયેલા છે એ ખબર રહી ની રૂમાલ હકલેલો ચા છે એ ખબર હોય ની કાંઈ વાંધો નહીં હવે આપણે મિત્રો હવે ખાડી હકેલતા કાંઈ વાર ન લાગે પણ આ બધું પછી શું કહેવાય એટલું બધી વસ્તુ બંધ થઈ જાય એ માડી હેકલાઈ એ મને નથી ખબર હું ગમે હકેલું તારે મને નહીં કાંઈ કહેવાનું બધાય તમને જોવે છે હા મસ્ત હકલજો બંધ કે નહીં નહીં તમે કપડા હેકલો એ બધા જોવે ને પસાડીને પછી મને હેકલો આવડે તું તારો અંદર હું આગળ ગમે હકેલું બુંગણ હકેલું ને એમ હકેલ રાખો જો બુંગણ આમ હકેલે જો આમ કરી એક હાડી હકેલતા નથી આવડતી એવું ન હોય કે અમે ત્યાંથી વસ્તા શેડો હોય ત્યાંથી હકેલું અત્યારે મેં 15-20 હાડી હેકલીને થપ્પો મારી દીધો હોય ત્યાં હકેલ તો હાલે જો તો આ એક હકેલી લે ને એક ખાલી 15-20 ને એક ખાલી ઘડીકમાં તું હકેલીને ખાલી મને બતાવી લે હકેલીને મને બતાવી લે તું એટલું બધું કહેશો ને હકેલીને બતાવી કેમ તું હકેલ છો મારે જોવું છે વાર જ લાગે ને એટલે હકેલીને મને બતાય કેમ તારથી હકેલાય ઘડીકમાં એ વીખી નાખીને આટલી સડાઈ દીધી હાડીમાં હું હાડી એમ કહેતી હે કે ક્યાં આવી ગઈ કોના હાથમાં આવી ગઈ હકેલ હકેલ ખબર પડે તને કેમ હકેલાય ઘડીકમાં 15-20 હાડી હું કાંઈ એમ હકેલાઈ જાય એટલે અહીંયા તો કાંઈ ઘા કરી નાખી આમે ઘીડું પીડી કેટલી ઘીડ્યું છે જો કેટલી બધી ઘીડ્યું પાડી દીધી તે ઈ તમે ગોટો વાળી દીધી છે ને એટલે ઘીડ્યું પાડી દીધી જો તે ક્યાં 15-20 હાડી હેકેલી 15-20 હાડી એટલે તમે ક્યાં જ નાખી ગયો તા હકેલાઈ ગયો ભાઈ વાહ ભાઈ વાહ ઓલ ધ બેસ્ટ હકેલાઈ તારી પાસે હકેલાવી તારે જ હકેલવાની હતી મેં હકેલાવી તારી પાસે ગમે એમ કરીને હકેલાવી ને એમ છે કોણે વીખી મેં વીખી દી હવે નહીં વીખતી કાઈ વાંધો તમને ડીગો ડીગો નહીં નહીં એટલે મારવાનું નહીં એવું તો બનશે જ નહીં જય હવે હાવણી છે લતાઈ તો નહીં જાતો નહીં જાય નહીં જાતો ના પાડ દે નહીં જાય નહીં જાતો એમ છે પંખો ચાલુ કર પંખો નથી કરવાનો ગરમીમાં રહેવાનું છે ને ત્યાં આ બધી માળિયા કેમ સાફ કરી નાખ્યા એ બધું આપણે નથી રહેવું આપણે અમેરિકા વહી જવું ઓ આગળ ઠામડાને રહેતા હતા અમેરિકા અહીંથી રાજુલા ક્યાંય નથી જવાતું અહીંથી રાજુલા સુધી નથી ક્યાંય રહેવાતું ને આપણે તું તો જવાનું છે આપણે ત્યાં જઈ ચા બનાવીશું આમાં આપણે ચા બનાવીશું સારું કરી નાખીશું ચા એમાં સા નથી બનાવવાનો ચા બનાવીશું આપણે આ મોટી થાળી આમાં ખાવું એમાં ખાવાનું હા પછી આ
કમડોળ આમાં શાક લેવું હા એમાં ડબરો છે એમાં કેમ શાક લેવું ડબરામાં લોટ ભરી રાખશું બાજરાનો છે વાહ બે વાહ હું વાત છે હું દઉં દળાવે છે અમેરિકા જઈને આ ડબરામાં તો ધૂંધાળા કામ આલે એમ ને એમાં નામ તો પાણી બધું ઉટાવવા કાંઈ ક્યાંય નથી જાવ અમેરિકા આપણું મોઢું કહીશ હા એ ફેંકવું છે રાજુલા હવે ટિકિટ નથી મળતા તો હાલો મિત્રો જો તમને અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ને લાઈક તો થઈ ગઈ છે ને મારી બહુ લાગશે કારણ કે હજી તો જાજુ બધું કામ બાકી છે મારી પાસે ઠામડે આપણે લગભગ ધોરાશે પણ એ હવે પછી આપણે જોયું જાય હવે આપણે કામે જઈએ હીરા ગવન કદાચ જો આ ઉટકી નાખે તો આપણે બેગમાંથી વૈયા જાય રજા ન આવે તો સારું રજા આવશે તો આપણે શીખાઈ જવા મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બાય બાય